જૂનાગઢના ગિરનારની ગોદમાં યોજાયેલા વર્ષ 2026ના મહાશિવરાત્રી મિની કુંભ મેળામાં કલાકારોના મહેનતાણા અને ઇવેન્ટ મેનેજમેન્ટના ખર્ચને લઈને વિવાદ થયો। આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। વર્ષ 2025માં આયોજિત મેળામાં કલાકારોને માત્ર 5,000 રૂપિયા મળ્યા, જ્યારે 2026ના મેળામાં કલાકારોને 1 લાખ રૂપિયાની લાગણી કરવામાં આવી। 2025માં કલાકારો પાછળ 7 લાખનો ખર્ચ થયો, તેની સામે 2026માં ખર્ચની રકમ 1 કરોડને પાર પહોંચી ગઈ। આ જ મેળામાં ભાજપના ધારાસભ્ય અને ગાયિકા મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી હતી। આડેધડ ખર્ચનો વિવાદ સામે આવતા ઉતારા મંડળના પ્રમુખે સરકાર પાસે શ્વેતપત્ર જાહેર કરવાની માંગ કરી। આ તરફ સમગ્ર મામલે જિલ્લા યુવા વિકાસ અધિકારીને સવાલ પૂછતા તેમણે કમિટી અને વડી કમિટીએ ભાવ નક્કી કર્યા હોવાનું કહી જવાબદારીમાંથી હાથ ખંખેરવાનો પ્રયાસ કર્યો। દુઃખ સાથે કહેવું પડે છે। બીજું કોને કેટલા ચૂકવાના, કોઈ આગલા 2025માં 5,000 ચૂકવાના છે ને 2026માં 1 લાખ ચૂકવાના જેવું તમે કહો છો, તો એમાં હું નહીં પડું, પણ હું એટલું કહીશ આપને કે ભાઈ જે કોઈ કલાકારો ગિરનારની અને મહાદેવની આરાધના કરવા માટે આવતા હોય છે, પૈસો કમાવા માટેનું સાધન શિવરાત્રિનો મેળો કે ગિરિવર ગિરનાર નથી। અહીંયા આપણાથી બને આપણે આપણા મહાદેવને ચરણે અર્પણ કરવાનું હોય છે। એની બદલે જો આપણે અહીંથી પણ કમાણીનું સાધન ઊભું કરતા હોઈએ તો આપણી ભૂલ છે। આ સનાતનની ઓળખની આ ભૂલ છે। આ રીતના સનાતની ન હોય। જે કલાકારો છે એમને 1 કરોડ અને 4 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા હતા, અને આ જે છે એમાં દીવા ઇવેન્ટને 89 લાખ રૂપિયા ચૂકવવામાં આવેલા હતા અલગથી। એ દીવા ઇવેન્ટે જે મેનેજમેન્ટ કંપની છે એમણે અમારી પાસે જે માહિતીને બિલ આવ્યું એ મુજબ 2 માર્ચે મૈથિલી ઠાકુરને 24 લાખ રૂપિયા ચૂકવા એવું બિલમાં એમણે દર્શાવ્યું છે। ત્યારબાદ એમને ટિકિટથી માંડી અને રહેવા, બોર્ડિંગ, મેકઅપ આ તે તમામ વસ્તુઓ જોઈ તો 2.5 લાખ રૂપિયા જેવો અન્ય ખર્ચ નાખેલો છે। ત્યારબાદ આપણે જોઈએ કે ગીતાબેન રબારી છે તો એને 12 લાખ રૂપિયા, પાર્થ ઓઝા એમને 12.5 લાખ રૂપિયા, અઘોરી મ્યુઝિક 10 લાખ રૂપિયા, એમ અલગ અલગ જે કલાકારો છે એમ કુલ 89 લાખ રૂપિયા। તમામ સ્થાનિક કલાકારોની જે પસંદગી કરવામાં આવેલી હતી, તમામ કલાકારના ડાયરેક્ટ એકાઉન્ટમાં અમે IFMS થ્રુ પૈસા નાખેલા છે, એક કલાકારના ખાતામાં। એ તમામ પ્રોસેસ છે એ મારી હેડ ઓફિસથી અને ઉપલા લેવલથી કરવામાં આવેલી હોય। એ કોઈ પ્રોસેસ છે એ અત્રેથી કરવામાં આવેલી ન હોય। એ કલાકારોની પસંદગી પણ આ વખતે અત્રેથી કરવામાં નથી આવેલી। અમે તો ખાલી સ્થાનિક કલાકારો જે છે એની પણ સ્થાનિક કમિટી દ્વારા નક્કી કરીને પસંદગી કરો। ગયા વખતે પણ શિવરાત્રિના મેળાની સ્થાનિક કમિટી હતી, સાંસ્કૃતિક કમિટીની, અને સ્થાનિક કમિટીના મેમ્બરોએ તમામ વસ્તુ છે એ નક્કી કર્યા બાદ જ એ કલાકારોનું પેમેન્ટ આપણે ચૂકવવામાં આવેલું હતું।